જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? તમે મારી પ્રીવિયસ વિડીયોઝ જોઈ જશે. જો ના જોઈ હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરેલી છે, તેના પર ક્લિક કરીને તમે જોઈ શકો છો. તો આજે આપણે નવી ફોર્મ્યુલા વિશે શીખીશું અને તેનો ઉપયોગ ક્યારે કેવી રીતે કરવામાં આવે છે તે પણ જાણીશું. તો આ તમે મારી એક ફાઇલ જોઈ શકો છો, જેમાં જુદા જુદા બાળકોના માર્ક્સ, તેના ટોટલ અને તેના પર્સન્ટેજ છે. હવે મારે તેમાં એવું જોઈએ છે કે કયું બાળક પાસ છે અથવા ફેલ છે તે જાણવું છે. અને બીજું કે જુદા જુદા સ્લોટમાં આ મેં તમને ગ્રેડ્સ પણ આપેલા છે કે જેમ કે જે બાળકના 80થી 100ની વચ્ચે પર્સન્ટેજ હોય તો એને એ ગ્રેડ આવે, 70થી 80ની વચ્ચે હોય તો એને બી ગ્રેડ મળે, 60થી 70ની વચ્ચે સી ગ્રેડ, 50થી 60ની વચ્ચે ડી ગ્રેડ, 35થી 50ની વચ્ચે ઈ ગ્રેડ અને 35થી નાનાની માટે એફ ગ્રેડ. તો એવા ગ્રેડ્સ પણ મારે અહીંયા મેન્શન કરવા છે. દરેક બાળકની સામે એના ગ્રેડ્સ આવી જાય અને એ બાળક પાસ છે કે ફેલ છે તે આવી જાય. તો તેના માટે આજે આપણે એક નવી ફોર્મ્યુલા શીખીશું, ઇફ. તો ઇફ વિશે જોઈએ આપણે. ઇક્વલ ટુ ઇફ x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 35 હોય તો એ બાળક પાસ થાય અને જો ના હોય તો એ ફેલ કહેવાય. તો મારે આમાં જોઈએ છે કે કયું બાળક પાસ છે અને કયું બાળક ફેલ છે, અથવા તો જે તે બાળકના રિઝલ્ટ વિશે જાણી શકાય પાસ અથવા ફેલ માટે. તો મેં અહીંયા એવી કન્ડિશન મૂકી, ઇફ એટલે જો ઇફ x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 35 હોય તો પાસ અને જો ના હોય તો ફેલ. તો ઇફ બ્રેકેટમાં x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 35. હવે તમારે જે મેન્શન કરવાનું છે એને ઇન્વર્ટેડ કોમામાં મૂકવાનું. ઇન્વર્ટેડ કોમામાં પાસ અને જો એ ગ્રેટર દેન 35 ના હોય તો ફેલ. બ્રેકેટ કમ્પ્લીટ, એન્ટર. તો તમે જોઈ શકો છો એના 40% છે તો એ બાળક પાસ છે. હવે આપણે તેને નીચે ડ્રેગ કરી દઈશું. તો જુઓ, જેના 35 અથવા 35થી વધારે છે તે બાળકોના નામની સામે પાસ આવી ગયું અને જે 35થી ઓછા છે એમાં ફેલ આવી ગયું. ઓકે, ડન. હવે આમાં તમને કંઈ ખબર ના પડી હોય તો તે તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમે અહીંથી જોઈ શકો છો ફોર્મ્યુલાને. ઇક્વલ ટુ ઇફ x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 35 હોય તો પાસ અથવા ફેલ. અને જો આ કન્ડિશનના બદલે તમારે 35ના બદલે 50 મૂકવા છે, 40 મૂકવા છે, 33 મૂકવા છે, તો અહીંયા તમે 35ના બદલે 33, 40 અથવા 50 મૂકી શકો છો, જે તમારી કન્ડિશન હોય એ પ્રમાણે. હવે મારે આ જ બાળકોના જે પર્સન્ટેજ છે એની સામે મારે આ સ્લોટ પ્રમાણે તેમના ગ્રેડ્સ જોઈએ છે. તો એમાં પણ ઇફથી થઈ શકે છે. ઇક્વલ ટુ ઇફ x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 80 હોય તો એ આ લઈ લે, એટલે સેલ એડ્રેસ. એક મિનિટ, તમને દેખાય એ રીતે હું થોડું સેલ મોટું કરી દઉં. ઇક્વલ ટુ ઇફ બ્રેકેટ x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 80. આપણી પહેલી કન્ડિશન છે 80થી 100ની વચ્ચે, તો 80 અને 80થી વધારે હોય તો એ ગ્રેડ લઈ લે. તમે જો ટાઈપ કરશો તો ઇન્વર્ટેડ કોમામાં એ લખવું પડશે, પણ જો ટાઈપ ના કરવું હોય તો આ રીતે એક ટેબલ બનાવી દેવાનું. એ ટેબલમાં તમારે જે પર્સન્ટેજની જેટલા સ્લોટમાં એ ગ્રેડ આપવા હોય એ સ્લોટ લખી દેવાનું અને ત્યાં ગ્રેડ લખી દેવાનું, જેથી અહીં સેલ એડ્રેસ આપી દેવાનું. હવે એને મારે હું ડ્રેગ કરું તો પણ બદલાય નહીં, એટલા માટે હું જે 2 નંબરનું કોલમ છે એને ફ્રીઝ કરું છું, એટલે એની આગળ ડોલર લગાવું છું, કોમા. હવે બીજી કન્ડિશન મૂકું છું, ઇફ x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 70. જો 70 અને 70થી વધારે હોય તો એ AB$3, એટલે AB3માં બી ગ્રેડ લખેલો છે. આ બીજી કન્ડિશન થઈ બી ગ્રેડ માટેની.
હવે ફરી ત્રીજી કન્ડિશન, ઇફ x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 60, 60 અથવા 60થી વધારે હોય તો એ સી ગ્રેડ લે, એટલે AB4 કોલમ. એમાં આપણે 4ની આગળ ડોલર લગાવીશું. પછી ફરીથી ઇફ બ્રેકેટ x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 50, તો ડી ગ્રેડ લે. 5ની આગળ ડોલર, કોમા, બીજી કન્ડિશન, ઇફ x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 35 હોય તો ઈ ગ્રેડ લે. અહીંયા 6ની આગળ ડોલર, આગળ જો આમાંથી કંઈ ના હોય તો AB $7, જે લાસ્ટ કન્ડિશન છે 35થી ઓછા હોય તો એફ ગ્રેડ લે. ફરીથી આપણે ફોર્મ્યુલા સમજી લઈએ. તમે અહીં આગળ ફોર્મ્યુલા બારમાં જોઈ શકો છો, મેં જે પણ ફોર્મ્યુલા આપી છે એ. ઇફ x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 80 હોય તો AB2 મતલબ કે એ ગ્રેડ, કોમા બીજી કન્ડિશન, ઇફ x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 70 હોય તો AB3 એટલે બી ગ્રેડ. ફરીથી ત્રીજી કન્ડિશન, ઇફ x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 60 હોય તો AB4 એટલે કે સી ગ્રેડ લે. ચોથી કન્ડિશન, ઇફ x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 50 હોય તો અહીંયા કોમા આવશે B5 એટલે કે ડી ગ્રેડ. છેલ્લી કન્ડિશન છે, ઇફ x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 35 હોય તો AB6 એટલે કે ઈ ગ્રેડ. અને જો આમાંથી કંઈ પણ ના હોય તો AB7 એટલે લાસ્ટ ગ્રેડ, જે આપણો છે એફ ગ્રેડ. હવે આપણે કેટલી કન્ડિશન મૂકી? 1 2 3 4 5, 5 કન્ડિશન મૂકી એટલે 5 વખત બ્રેકેટ કમ્પ્લીટ થવા જોઈએ. 1 2 3 4 5, એન્ટર. ફોર્મ્યુલામાં ફરીથી જોઈ લઈએ. ઇફ x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 80 હોય તો AB2, ઇફ x2 x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 70 હોય તો AB3, ઇફ x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 60 હોય તો AB4, ઇફ x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 50 હોય તો B5, ઇફ x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 35 હોય તો AB6. અને જો આમાંથી કોઈ પણ કન્ડિશન મતલબ કે આમાંથી કંઈ પણ માર્ક્સ એવા ના હોય જે 35થી અપ ના હોય, 50થી વધારે ના હોય, 60થી વધારે ના હોય, 70થી વધારે ના હોય, 80થી વધારે ના હોય, પણ 35થી ઓછા હોય તો AB7 લઈ લે. ઓકે. અને કેટલી કન્ડિશન મૂકી આપણે? 1 2 3 4 અને 5, 5 કન્ડિશન મૂકી એટલે 5 વખત બ્રેકેટ ક્લોઝ કર્યા. 1 2 3 4 5. હવે આપણે એન્ટર આપી દઈશું. તો તમે જોઈ શકો છો કે ગ્રેડ પણ આવી ગયા દરેક બાળકના. ક્યાં ભૂલ થઈ આપણે જોઈ લઈએ. x2 3 4 5, ઓકે, યસ, यहाँ AB5ના બદલે B5 થઈ ગયું હતું. ઓકે, એન્ટર. હવે આપણે આપી દઈશું. હા, તો તમે જોઈ શકો છો 40% છે તો ઈ ગ્રેડ, તો 40 ક્યાં છે? ઈ ગ્રેડમાં આવે છે. 50 ડી ગ્રેડમાં, ઓકે. 39 ઈ ગ્રેડમાં, 56 ને 58 ડી ગ્રેડમાં, 74 ને 75 બી ગ્રેડમાં, 83 ને 88 એ ગ્રેડમાં, 69 સી ગ્રેડમાં, 55 ડી ગ્રેડમાં, અને 32 ને 28 જે 35થી ઓછા છે તો એફ ગ્રેડ. તો તમે આ ઇફની ફોર્મ્યુલાને સરળતાથી આપણે બાળકોના પર્સન્ટેજ ઉપરથી પાસ છે કે ફેલ છે જાણી શકીએ છીએ, અને એ બાળકોને આપણે પર્સન્ટેજ ઉપરથી ગ્રેડ પણ આપી શકીએ છીએ. તો ઇફની ફોર્મ્યુલાનો ઉપયોગ તમે જોઈ લીધો. હવે આમાં તમને કંઈ પણ સમજણ ના પડી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને મારી વિડીયોઝ તમને કેવી લાગે છે તે પણ જણાવજો. અને જો તમને મારી આ વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું પણ ભૂલતા નહીં. આ વિડીયો રિલેટેડ તમને કોઈ પણ ડાઉટ્સ હોય
તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવશો. થેન્ક યુ.